એમ છો મિત્રો મારા બાંગલિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેદીનો વ્લોગ બનાવ્યો હતો એટલે 10-15 દિવસ થઈ ગયા એટલે આપણે હાલના જે એક વ્લોગ બનાવું કે મારા મિત્રોને બધાને બતાવું વ્લોગ. તમને એક લાલ લાલ દેખાશે જે મારા પિમ્પલ થયું છે. આ તમને આ કારનો પરિચય આપું. મારું ઘર છે આ તો અમારે આ બધું સોકેટ છે મારો. આ મામા હે એક્સપાયર થઈ ગયા નાની ઉંમરમાં. મામા એક્સપાયર થઈ ગયા છે, દાદા એક્સપાયર થઈ ગયા. નિહારનો ફોટો છે હું પેલા ભણતો તેનો, હવે ભણતો નથી ઉતરી ગયો એટલે બહુ સાહેબનો ફોટો છે, બુદ્ધ ભગવાનનો ફોટો છે મારે. આ જો તમે ચૂલો અમારો આ ફોડી મામાની માનકી છે ઓડિયા. મામા એક્સપાયર થઈ ગયા પછી મેં રાખી દીધી. તમારું કિચન બતાવું. હા મારું કિચન છે. રૂમ બતાવું હા તમને. મારો રૂમ છે એવરો. કુરાન ને બધું અમારો રૂમ છે. બીજો બાજુ રૂમ બતાવું તમને. આ બાજુ રૂમ છે બીજો. જો કેવું મારું ઘર છે તમે ગમ્યું હોય તો કોમેન્ટમાં કહેજો કેવું ઘર છે. જો આ બધું ગુલાબ ને સીતાફળ બધું વાવ્યું છે મેં. વોશિંગ મશીન નું બાથરૂમ બનાવી છે, આમ સીડી છે. મમ્મી આ લુગડા સુકવે છે. તમે સીડીની બહાર બતાવો ઘર મારું. ઘર પ્રાઇવેટ કરી બધી અમારે ગામની શેરી તમે જોઈએ છે વિડીયામાં ગમી. આ ઋતિકનું ઘર છે મારે. આમાં પ્રદીપનું બધા ભાઈનું ઘર છે. બધું જો રોડર ટ્રેક્ટર ફોર બધું અમારું જ છે. બધું અમારું કે નાખવાનું રહેવા દેવાનું જ નહીં. પાણી મિત્રો હું આવી ગયો વાડીએ. અમારા મંજુ કાકાની છે રીંગણી. અમારી રીંગણી નાની નાની છે. પાણી પૂગતું હતું એટલે નાની નાની છે. આ બધી મોટી થઈ ગઈ છે. તમે લીલછમ બધે ઊભી છે. અમારે કઈ પાણી પૂગતું નતું ને એટલે બધી નાની નાની હજી થઈ છે મારી. હવામાં પાઇપ ઓળી કરી એટલે હવામાં એવો મસ્ત હતો ગુલાબ ને પીપા ને બધું. ઘરે આવી ગયો છું. તો આ સિસ્ટમ અમારે સાંજે ભૂટ થયો ખેતર આખો પટ ખાલી. મારા વિડીયો પહોંચે તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. હું તમને નવા બ્લોગમાં ત્યાં સુધી